બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી હુનરમાં આજે આપણે ક્રોશે હફતી કવર બનાવતા શીખશું. એના માટે આપણે 4 પ્લાયનું યાર્ન યુઝ કરી રહ્યા છે અને 3.5 mm કાંટો. ફર્સ્ટ આપણે 2 ચેન્સ લેશું, 1 અને 2, અને ખેંચી લેશું. આ જે લૂપ આપણું બનવું છે સ્લીપ નોટ, આને આપણે ટાઈટ નહીં કરીએ, આને લૂસ જ રહેવા દઈશું અને ચેન લેવાનું સ્ટાર્ટ કરશું. આ ચેન્સમાં કાઉન્ટિંગ નથી હમણાં, ઓકે. બહુ ટાઈટ ચેન્સ ના લેજો. આપણે આ હફતીનું કવર બનાવી રહ્યા છે, સો આપણે આના હિસાબથી આ લાઈનમાં જેટલી બી ચેન્સ કરવાની રહેશે એટલું લંબુ આપણે લેશું. જો હજી એટલું બાકી છે. ટાઈટ ખેંચીને આપણે મેજર નહીં કરીએ, એકદમ લૂઝ. આ આપની સ્લીપ નોટ છે, હજી બાકી છે. આઈ થિંક ઇનફ છે, જો ઓકે. નેક્સ્ટ આપણે 4 ચેન્સ લેશું. 4 ચેન, આ જે છે લાસ્ટ આપણે કરી એના ઉપર 4 ચેન. સો 1 2 3 અને 4. અને જે આપણે ચેન કરેલી લાસ્ટ એનામાં આપણે ડબલ ક્રોશે લેશું. મીન્સ કે 1 2 3 4 અને 5th ચેનમાં આપણે ડબલ ક્રોશે લેશું. ફરીથી નેક્સ્ટ ચેનમાં ડબલ ક્રોશે. એમ પૂરી લાઈનમાં હરેક ચેનમાં આપણે ડબલ ક્રોશે કરશું. ડબલ ક્રોશે આપણે કેવી રીતે કરશું? આટો લેશું, અંદર નાખશું, બહાર નિકાલશું, 3 લૂપ્સ આયા, 2 માંથી નિકાલશું, આટો લઈને ફરીથી 2 માંથી નિકાલશું. આમ આપણે ડબલ ક્રોશે કરશું. સેમ વે આપણે હરેક ચેનમાં ડબલ ક્રોશે કરશું. આપણે यहाँ डबल क्रोशे करा છે બધામાં, બધી વીનીમાં જેટલી આપણને જરૂરત હતી, ને બાકીની यहाँ એટલી વીની એક્સ્ટ્રા થઈ છે આટલું કરા પછી બી, જ્યારે કે આપણે બરાબર માપ લીધેલું બરાબર. અને આમ થાય છે. હવે આપણને ફક્ત લાસ્ટ કરવાની જરૂરત છે, કેમ કે આ થોડું સ્ટ્રેચ બી થાય છે, ઓકે. સો એના હિસાબથી વીનીમાં ફરક આવી જ જાય છે. સો હવે આપણે શું કરશું કે લાસ્ટમાં આપણે આ જે લૂપ લીધેલું એને લૂઝ રાખેલું. સો હવે આપણે જે ચેનની જરૂરત નથી એને આપણે ખોલી નાખશું. આપણને લાસ્ટમાં 2 ચેન્સ જોવે છે, 2 ચેન્સના હોલ્સ જોવે છે બસ, 1 અને 2. ને બાકીનું જે છે આપણે ખોલી નાખશું અને લાસ્ટમાં નોટને ટાઈટ કરી નાખશું. એના વાસ્તે આપણે જે સ્લીપ નોટ લઈએ છીએ પછી આપણે થ્રેડને ટાઈટ નહીં કરીએ નોટને, તાકી આપણે લાસ્ટમાં વીની વધારે થઈ જાય, આપણી ચેન વધારે થઈ જાય તો આપણે ખોલી શકીએ. હવે આપણે શું કરશું, 1 અને 2 આપણે ટાઈટ કરી નાખીએ.
લાસ્ટમાં આપણા પાસે 2 વીનીના હોલ છે, તો આપણે ડબલ ક્રોશેટ 2 ટુગેધર કરશું. એ કેવી રીતે? આટો લેશું, નેક્સ્ટ વીનીના હોલમાં નાખશું, નિકાલશું અને 2 લૂપમાંથી બહાર નીકાળશું. ફરીથી આટો લેશું ને જે નેક્સ્ટ લૂપ આ આપણું વીનીનો હોલ છે એમાંથી નીકાળશું. 4 આવ્યા, ફરીથી 2માંથી નીકાળશું, 3 લૂપ્સ આવ્યા અને સિંગલ કરશું અને આને ટાઈટ કરી નાખશું. ઓકે, નેક્સ્ટ આપણે આ આપણું ફર્સ્ટ રાઉન્ડ થઈ ગયું. આપનું હફતીનું કવરની સાઈઝ આપણે લઈ લીધી છે. ઓકે, હવે આપણે આમ જ કન્ટિન્યુ કરશું. ફક્ત લાસ્ટ 2 વીનીના હોલમાં આપણે ડબલ ક્રોશેટ 2 ટુગેધર કરશું. જો ફરીથી હવે આપણે શું કરશું? ચેન લેશું 1 2 અને 3 ચેન લીધી. હવે આપણે ટર્ન કરશું અને સિંગલ ક્રોશે લેશું. આજે ફર્સ્ટ આપણું હોલ છે વીનીનો એમાં નાખશું, ડબલ ક્રોશે લેશું. સોરી, ફરીથી હરેક લાઇનમાં ડબલ ક્રોશે લેશું લાસ્ટ 2 વીનીના હોલને છોડીને. બે લૂપ જે છે પૂરી વીની કાંટા પર આવી જોવે. જો ઓકે, સિંગલ ફૂલ લાઇનમાં આપણે સેમ વે ડબલ ક્રોશે કરતા જશું. ફક્ત એક જ બાજુ ચેન્જ છે. આપનું જો સેકન્ડ રો બી થઈ ગયો છે ને, यहाँ 2 વીનીના હોલ બચ્યા છે. સો આપણે ફરીથી જોઈએ કે લાસ્ટ 2માં કેવી રીતે કરવાનું છે. ડબલ ક્રોશે 2 ટુગેધર કરશું. ઓકે, સો આપણે આટો લેશું, વીનીના હોલમાં નાખશું, બહાર નીકાળશું. 3 લૂપ્સ છે, 2માંથી બહાર નીકાળીને લૂપ પર 2 બચા. ઓકે, 2 બચા. ફરીથી આટો લેશું ને નેક્સ્ટ જે છે વીનીનો હોલ એમાં નાખશું, એમાંથી નીકાળશું. 4 લૂપ્સ છે, 2 લૂપ્સમાંથી નીકાળશું. 3 લૂપ્સ આવ્યા કાંટા પર, આને 3 ને સિંગલ કરશું. ઓકે, ફરીથી 3 ચેન્સ લેશું, 1 2 3, ટર્ન કરશું અને સેમ વે આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, આપણે થોડું કરીએ ને પછી જોઈએ. આપણે આમ જ કરતા જશું. આપનું આટલું થયું છે જો. ઓકે, અને સેમ વે આપણે કન્ટિન્યુ કરશું જ્યાર તક કે આપનું આ ફૂલ કવર ના થઈ જાય. यहाँ से કે यहाँ તક કવર ના થઈ જાય, પ્લસ અંદર આપણને ફોલ્ડ કરવાની બી જોશે. આપનું પૂરું જે હફતી કવરની સાઇઝ છે આ 2 સાઈડ અને અંદર જેટલું ફોલ્ડ થશે એટલું આપનું રેડી છે. ઓકે, અંદર આપણે જે यहाँ ફોલ્ડ થશે એ આપણે 2 ઇંચ પકડશું. ઓકે, જો. ઓકે, 2 ઇંચ 2 સાઈડ આમ ફોલ્ડ થવું જોઈએ. લાસ્ટમાં હવે આપણને એન્ડ કરવાનું છે, તો આપણે એક ચેન લેશું લાસ્ટમાં, 1 ચેન, અને ટાઈટ કરી દેશું. અને આ જે થ્રેડ છે આપણે લંબો રાખશું અને કટ કરશું. ઓકે, થોડો લંબો રાખીને કટ કરશું. आपने ये उल्टू राखू है. ओके, उल्टी साइड ऊपर राखी है અને આપણે 2 ઇંચ જેટલું બે સાઈડથી ફોલ્ડ કરશું.
સો આટલું આપણે ફોલ્ડ કરશું બરાબર. ટુ ઇંચ જેટલો આપણે પિન લગાવી દઈએ. અને હવે આજે થ્રેડ આપણે મોટો રાખવો છે, એનાથી જ આપણે સ્ટિચિંગ સ્ટાર્ટ કરી દઈશું. આપણે સોય પુરાવી લીધી છે અને અહીંયાથી આપણે એન્ડ કરું વहाँથી જ આપણે સ્ટાર્ટ કરશું. ઉપર જે ચેન દેખાય છે એમાં નાખશું. અને લાસ્ટમાં અંદર નાખી દઈશું સોયને. જો ઓકે, આ બરાબર સ્ટિચ થઈ ગયું છે. ટર્ન કરશું. એકવાર નોટ લઈ લેશું અને એન્ડ કરવાને, અને પછી यहाँ જ આને આમ કરી લેશું. અને ધાગાને રિવર્સ લઈ જશું, પાછો ઉલટો લઈ જશું. આ અહીંયાની સાઈડ દેખાવું ના જોવે. ઓકે, એ વિષાને આપણે કરશું અને આને થ્રેડને આપણે કટ કરી લઈશું. સેમ વે બાકીની સાઈડ્સ આપણે કરશું. આમ સેમ આપણે બાકીની 3 સાઈડ્સ સ્ટિચ કરી લેશું. આપની 4 સાઈડ્સ સ્ટિચ થઈ ગઈ છે. હવે આપણે ક્રોશેનું બુકમાર્ક બનાવશું. બુકમાર્ક બનાવવાને આપણને 2 કલરના યાર્ન જોશે. આ 4 પ્લાય યાર્ન છે. બ્લુ કલર એ છે જેનાથી આપણે હફતી કવર બનાવ્યું અને વ્હાઇટ ન્યૂ કલર આપણે યુઝ કરી રહ્યા છે. અને 3.5 mm નો કાંટો આપણે યુઝ કરશું. ફર્સ્ટ આપણે વ્હાઇટ કલર યુઝ કરશું. ટુ ચેન્જ બનાવશું અને ખેંચી લેશું. સો આપની સ્લીપ નોટ બની ગઈ. પછી આપણે 6 ચેન લેશું.
અને એને રાઉન્ડ કરી કાઢશું. થ્રી ચેન્સ લેશું. અંદર નાખશું અને બહાર નીકાળશું. સ્લીપ કરશું. એક લૂપ થયું. એમ આપણે હજી 4 લૂપ્સ બનાવશું. 3 ચેન્સ, અંદર નાખશું અને બહાર નીકાળશું. 3 ચેન્સ, હજી 2 વાર. અને હવે 5th. એટલું થઈ ગયું. થ્રેડ ખેંચી લેશું તો આપણું અંદરનું સર્કલ નાનું થઈ જશે. 5 લૂપ્સ છે આપણા પાસે. ફર્સ્ટ લૂપમાં સ્લીપ કરશું. ફર્સ્ટ લૂપમાં સ્લીપ કરશું. 3 ચેન્સ લેશું. 1 2 અને 3. 3 ચેન્સ લીધી. હવે 3 ડબલ ક્રોશે કરશું આના અંદર. સેમ લૂપમાં 3 ડબલ ક્રોશે. 1 2 અને 3. થ્રી ડબલ ક્રોશે. ફરીથી 3 ચેન. સેમ લૂપમાં નાખશું અને સ્લીપ કરશું. પછી એના બાજુના લૂપમાં નાખશું. નેક્સ્ટ લૂપમાં સ્લીપ કરશું. સેમ વે કન્ટિન્યુ કરશું અને બાકીના 4 પેટલ્સ બનાવશું. આપણે 5th પેટલમાં સ્લીપ કરી લીધું છે. હવે આપણે પાછળની સાઈડ વર્ક કરશું. સો આપણે 4 ચેન લેશું. અને 2 પેટલના વચમાં એને અહીંયા હોય ને અહીંયા અટેચ કરી નાખશું. જ્યાં બી આપણાને જગા મળે. ઓકે, સ્લીપ કરશું. 1 લૂપ. આમ આપણે સેમ વે 5 લૂપ બનાવશું હરેક પેટલ પર. 2 3 4 ચેન્સ લેશું. અને જો આગળ જરા બી ખરાબ ન થવું જોઈએ. સ્લીપ કરશું. ફરીથી 1 2 3 4. સ્લીપ કરશું. આપણાને 5 પેટલના ઉપર ફરીથી સેકન્ડ કલરના 5 પેટલ્સ બનાવવાના છે. અને લાસ્ટ.
એક ચેન લેશું, 5th લૂપ લેવા પછી થોડો ધાગો મોટો રાખીને કટ કરી લેશું. અને વ્હાઈટ થ્રેડને આના પાછળથી સફાઈથી પાસ કરી દેશું. આ વાળા થ્રેડને આપણે કટ કરી શકીએ છીએ કેમ કે અંદર આપણે લીધેલો. ફક્ત જે આ થ્રેડ આપણે હમણાં કરો છે એને આપણાને પાસ કરવાનું છે. એક નોટ લઈ લીધી આપણે એ, અને હવે આપણે કટ કરી દઈશું. જો આપણા 5 લૂપ્સ છે. હવે આપણે બ્લુ થ્રેડ, આપણે 2 ચેન્સ લેશું. આપનું સ્લિપ નોટ બની ગઈ આપની. હવે આજે આપણે લૂપ્સ બનાવ્યા છે, આપની આગળની સાઈડ અને જે પાછળની સાઈડ આપણે લૂપ્સ બનાવ્યા છે એમાં આપણે નાખશું. 3 ચેન્સ લેશું, 1 2 અને 3. હવે આપણે यहाँ 4 ડબલ ક્રોશे કરશું. ને અહીંયા જે ડબલ ક્રોશे કરશું ને ઉપર સુધી આમ થોડું લાવશું તાકે આ જે આગળના પેટલ્સ છે એનાથી ઊંચું દેખાય. ઉપર લાવશું અને પછી એને ડબલ ક્રોશे લેશું. જો આમ ઉપર ખેંચશું. અને 4 ટાઈમ્સ ડબલ ક્રોશे. ફરીથી 3 ચેન લેશું અને સેમ લૂપમાં સ્લીપ કરશું. નેક્સ્ટ લૂપમાં સ્લીપ કરશું. 3 ચેન્સ લેશું અને સેમ વે બાકીના પેટલ્સ કરશું. 3 ડબલ ક્રોશे કરશું 4 ટાઈમ્સ. ઉપર લેશું થોડું. અને 4. ફરીથી 3 ચેન 1 2 3 સેમ લૂપમાં નાખશું. ઓકે, સેમ લૂપમાં નાખું અને હવે નેક્સ્ટ લૂપમાં સ્લીપ કરશું. ફરીથી સેમ પ્રોસિજર ફોલો કરશું. 3 ચેન. આપણે 5th લૂપમાં સ્લીપ લઈ લીધું છે. હવે આપણે ફર્સ્ટ લૂપમાં ફરીથી સ્લીપ લઈ લેશું, સ્લીપ કરી દેશું.
ઓકે, અને હવે આપણે ચેન્સ લેવાનું સ્ટાર્ટ કરશું. ચેન્સની કાઉન્ટિંગ નથી, બટ આપનું જે કવરની સાઇઝ છે એના હિસાબથી આપણાને કરવાનું છે. આપણે થોડી ચેન લઈએ ને પછી આપણે માપીએ. જો સેન્ટરમાં આવશે કવરના. થોડું હજી એક બે વીણી લઈએ. થોડું હેંગિંગ રહેશે બહાર. જો આટલું થઈ ગયું છે અને આપણે થોડું હેંગિંગ રાખવું છે. ઓકે, હવે આપણે થોડો ધાગો લંબો રાખીને કટ કરી લેશું. ઓકે, હવે આપણે આ જે આપણું ક્રોશેનું કવર છે, હફટી કવર, એનું સેન્ટર લેશું. એનું સેન્ટર यहाँ આવે છે, यहाँ. ઓકે, यहाँ એનું સેન્ટર આવે છે. આપણે આમાં સોય પુરાવશું. આપણે સોય પુરાવી દીધી છે ધાગામાં, અને આને આપણે બરાબર સીધું રાખશું. આ જરા બી ટ્વિસ્ટેડ ના હોવું જોઈએ. અને પછી જે સેકન્ડ છે ઉપર આ ચેનને यहाँ નાખશું. બસ, અને એને બરાબર અટેચ કરતા જશું. બે ત્રણ વાર આપણે આટા લઈ લેશું. પાછળની સાઈડ ના આવવું જોઈએ, ફક્ત અહીંયા જ. એકવાર હજી કરીને નોટ લઈ લેશું. જો આ અટેચ થઈ ગયું છે. થોડો લંબો થ્રેડ રાખીને કટ કરી કાઢશું. આમાં ફરીથી સોય પુરાવશું. અને એને यहाँ જ પાસ કરી દેશું. ઓકે, સફાઈથી એને સ્ટિચ કરી લેશું. અહીંયા જ નીચે ઉતારી દેશું. અને જે એક્સ્ટ્રા થ્રેડ છે એને કટ કરી દેશું. સો આપણે આ બુકમાર્ક આપનું લગાવી દીધું છે. અને અહીંયા જે છે આને બી લાસ્ટમાં જે એન્ડ કરી દેશું બ્લુ થ્રેડ.
થ્રેડને આપણાને હાઈડ કરવાનો છે. કટ કરી લેશું. આપણે જેમ આ ફ્લાવર બનાવ્યું બુકમાર્કનું એમ સેમ વે આપણે આ ફ્લાવર બનાવ્યું છે અને આ ફ્લાવરમાં અને આ ફ્લાવરમાં ખાલી કલર આપણે ઉપર નીચે કર્યો છે, બાકી બધું સેમ છે. ઓકે, હવે આને આપણે સેન્ટરમાં પ્લેસ કરશું અને આને સ્ટિચ કરશું. ધાગામાં આપણે નોટ લીધેલી છે. ઓકે, ખાલી આપણને અટેચ કરવાનું છે કે અટેચ થઈ જાય બરાબર. જેમ આપણે બુકમાર્ક અટેચ કરવું સેમ એવી રીતે. બ્લુ પાર્ટ જે નીચેનું છે બરાબર અટેચ થઈ જવું જોઈએ. જો આ જે બ્લુ પાર્ટ છે પછી આને આ લાइन्सમાં જે સ્ટિચेस છે એમાં जहाँ भी अपना जगह मिले वहाँ अपने वहाँ से पास કરીને એન્ડ કરી કરશું. અને કટ કરી લેશું. આપનું આ કવર રેડી છે. ઓકે, જો ઓકે, આપને આ વિડીયોથી કંઈ નવું શીખવા મળે તો આ વિડીયોને જરૂર લાઇક અને શેર કરજો. ઓલ્સો SMB હુનરની યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. શુક્રન.